હાલો ખેડૂત મિત્રો, ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 19 એપ્રિલ 2026 ને રવિવાર। ને હા મિત્રો, આજે અખાત્રીજ છે, તો દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી અખાત્રીજની હાર્દિક શુભકામનાઓ। તો આજે જોઈએ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ટમેટાના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 20 રૂપિયા। હવે જોઈએ મરચાના જે કિલાના ભાવ છે તે 9 રૂપિયાથી લઈ 8 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 35 રૂપિયા। હવે જોઈએ ગુવારના જે કિલાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 15 રૂપિયા। હવે જોઈએ કોબીસના જે કિલાના ભાવ છે તે 1.5 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 6 રૂપિયા। હવે જોઈએ દૂધીના જે કિલાના ભાવ છે તે 3 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 6 રૂપિયા। હવે જોઈએ તુરિયાના જે કિલાના ભાવ છે તે 4 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 12 રૂપિયા। હવે જોઈએ ફુલાવરના જે કિલાના ભાવ છે તે 2 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 11 રૂપિયા। હવે જોઈએ લીંબુના જે કિલાના ભાવ છે તે 9 રૂપિયાથી લઈ 210 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 110 રૂપિયા। હવે જોઈએ સોરાના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 25 રૂપિયા। હવે જોઈએ કાકડીના જે કિલાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 12 રૂપિયા ને 50 પૈસા। હવે જોઈએ રીંગણાના જે કિલાના ભાવ છે 3 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 9 રૂપિયા। હવે જોઈએ ભીંડાના જે કિલાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 15 રૂપિયા। હવે જોઈએ કારેલાના જે કિલાના ભાવ છે તે 9 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 17 રૂપિયા। હવે જોઈએ ગલકાના જે કિલાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 10 રૂપિયા। હવે જોઈએ ગાજરના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 15 રૂપિયા। હવે જોઈએ વાલોરના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 40 રૂપિયા। હવે જોઈએ ટિંડોરાના જે કિલાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 15 રૂપિયા। હવે જોઈએ મગફળી લીલી મગફળીના જે ભાવ છે તે 50 રૂપિયાથી લઈ 60 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 55 રૂપિયા। હવે જોઈએ વાલના જે કિલાના ભાવ છે તે 9 રૂપિયાથી લઈ 100 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 56 રૂપિયા। હવે જોઈએ વટાણાના જે કિલાના ભાવ છે તે 9 રૂપિયાથી લઈ 110 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 60 રૂપિયા।
હવે જોઈએ ચકરિયા. ચકરિયાના જે કિલ્લાના ભાવ છે તો 5 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે. ચામાની ભાવ છે 15 રૂપિયા. હવે જોઈએ કાચી કેરી. કાચી કેરીના જે ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે. ચામાની ભાવ છે 30 રૂપિયા. હવે જોઈએ બટેટા. બટેટાના જે કિલ્લાના ભાવ છે તે 9 રૂપિયાથી લઈ 12 રૂપિયા છે. ચામાની ભાવ છે 11 રૂપિયા. હવે જોઈએ કાચા પપૈયા. કાચા પપૈયાના જે કિલ્લાના ભાવ છે 5 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે. ચામાની ભાવ છે 5 રૂપિયા ને 50 પૈસા. હવે જોઈએ આદુ. આદુના જે કિલ્લાના ભાવ છે તે 9 રૂપિયાથી લઈ 55 રૂપિયા છે. ચામાની ભાવ છે 32 રૂપિયા. હવે જોઈએ લીલી મકાઈના ડોડા. લીલી મકાઈના ડોડાના જે કિલ્લાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે. ચામાની ભાવ છે 10 રૂપિયા. હવે જોઈએ લીલી ડુંગળી. લીલી ડુંગળીના પૂરાના જે ભાવ છે તે 4 રૂપિયાથી લઈ 8 રૂપિયા છે. ચામાની ભાવ છે 4 રૂપિયા. હવે જોઈએ લીલી મેથી. લીલી મેથીના જે પૂરિયાના ભાવ છે તે 2 રૂપિયાથી લઈ 9 રૂપિયા છે. ચામાની ભાવ છે 5 રૂપિયા ને 50 પૈસા. હવે જોઈએ તાંજરીઓ. તાંજરિયાના જે પૂરિયાના ભાવ છે 3 રૂપિયાથી લઈ 8 રૂપિયા છે. ચામાની ભાવ છે 5 રૂપિયા ને 50 પૈસા. હવે જોઈએ પાલક. પાલકના જે પૂરિયાના ભાવ છે તે 2 રૂપિયાથી લઈ 4 રૂપિયા છે. ચામાની ભાવ છે 3 રૂપિયા. હવે જોઈએ કોથમરી. કોથમરીના જે પૂરાના ભાવ છે 1 રૂપિયાથી લઈ 2 રૂપિયા છે. ચામાની ભાવ છે 1.5 રૂપિયા. હવે જોઈએ બીટ. બીટના જે પૂરાના ભાવ છે તે 4 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે. ચામાની ભાવ છે 7 રૂપિયા. હવે જોઈએ સરગવો. સરગવાના જે પૂરિયાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે. ચામાની ભાવ છે 15 રૂપિયા. હવે જોઈએ ફુદીનો. ફુદીનાના જે પૂરિયાના ભાવ છે તે 2 રૂપિયાથી લઈ 3 રૂપિયા છે. ચામાની ભાવ છે 2 રૂપિયા ને 50 પૈસા. હવે જોઈએ સુરણ. સુરણના જે કિલ્લાના ભાવ છે તે 37 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 37 રૂપિયા. હવે જોઈએ પરવર. પરવરના જે કિલ્લાના ભાવ છે 50 રૂપિયાથી લઈ 55 રૂપિયા છે. ચામાની ભાવ છે 52 રૂપિયા ને 50 પૈસા. હવે જોઈએ ગુંદા. ગુંદાના જે કિલ્લાના ભાવ છે 15 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે. ચામાની ભાવ છે 22 રૂપિયા ને 50 પૈસા. હવે જોઈએ નારિયેલ. લીલા નારિયેળના જે કિલ્લાના ભાવ છે તે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે. ચામાની ભાવ છે 27 રૂપિયા ને 50 પૈસા. તો મિત્રો આ હતા ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, બેલના બટન દબાવવાનું ભૂલતા નહીં. આજે અખાત્રીજની દિવસે દરેક ખેડૂત મિત્રોની હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આપણે રજા લઈએ. ધન્યવાદ.